જ્યારે એક બાળકને પ્લેટફોર્મથી જીવનનો રસ કેવી રીતે મળ્યો? આયો બાપુ. બાપુ આ નરેન્દ્રને કંઈક કેવું પડે. હા મોટાભાઈ લો અમદાવાદ પેસેન્જરનો હિસાબ. કેમ નરેન્દ્ર, મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના કેમ પાડી તે? બાપુ હું સાહેબ સિવાય કોઈને ગૃહ કાર્ય નહીં બતાવું. પગાર સાહેબ લે અને એનું કામ મોનિટર પાસે કરાવે, એ કેમનું ચાલે? સાહેબને આવું કહેવાય બાપુ? નરેન્દ્રની વાત ખોટી તો નથી. આમાં 6 ચાનો હિસાબ ઓછો છે. મોટાભાઈ આ ટ્રેનમાં પાકિસ્તાન સામે લડવા જતા જવાનો પણ હતા, એને પણ પીવડાવી દીધી. બાપુ અરે વાહ નરેન્દ્ર, તે જવાનો હંગાતે વાત કરી? ઘણી બધી, અને દામોદર મૂળચંદ મોદી તરફથી મફતની ચા પણ પીવડાવી. જોયું બાપુ? ગરીબ કહેવાય? ના બેટા, ગરીબ તો એ કહેવાય જેની પાસે સદવિચારો ને સંસ્કારો ના હોય. આપણી પાસે બહુ બધું સંતોષનું ધન છે. બા આપણા ઘરમાં કઈ બારી પણ નથી. ચૂલે રસોઈ કરવામાં કેટલી તકલીફ પડે છે. તું બાપુને ફરિયાદ કેમ નહીં કરતી? આપણે પ્રાઇમસ ના લઈ શકીએ? આપણને ના પોસાય બેટા. ને હા, ફરિયાદ કરવાથી કોઈ પણ પ્રશ્નોનું સમાધાન નથી થતું. નરેન્દ્ર, આ પેલા પ્રદીપનું શું થયું? પ્રદીપ સરસ ભણવા લાગ્યો. આ નિહાળની દિવાલ પડી ગઈ. એના માટે નરેન્દ્ર એના ભાઈબંધો હંગાથે ગામમાં ફાળો ઉઘરાવી રહ્યો છે. એ તો હારી વાત કહેવાય ને હોમાં. પગ વાળીને બેહી રહેવું એટલે ક્યાં ગમે હાર? શું સારી વાત છે બાપુ. નરેન્દ્રને ઝંડો ઉપાડવાની શું જરૂર? કરતા હતા. નરેન્દ્ર એટલે મારો કહેવાનો મતલબ છે કે બાપુ તમે જ્યારે ઘર છોડીને દુકાને જાઓ છો ત્યારે તમે સંન્યાસી થઈ જાઓ છો. હવે આના સવાલો પૂરા જ નહીં થાય. ભાઈ, સંન્યાસી બનવા માટે ભગવા કપડાં પહેરવા પડે. ભાઈ ખાલી કપડાં બદલાવાથી કોઈ સંન્યાસી થઈ જાય? હે ભગવાન, જેમ તારી કૃપા અનંત છે એમ આ મારા નરેન્દ્રના પ્રશ્નો પણ અનંત છે. પ્રશ્નોથી યાદ આવ્યું, હું આવું હમણાં. બેટા, માત્ર કપડાં રંગવાથી સાધુ ન થવાય. વૃત્તિમાં વૈરાગ્ય જાગે ત્યારે કોઈ સંન્યાસી બને. બા, હવે આ પૂછશે કે આ વૈરાગ કોને કહેવાય? પૂછ. સોમા, જે બાળક પ્રશ્નો નથી પૂછતું એ મોટા થઈને પ્રશ્નો ઊભા કરે છે. નરેન્દ્રની જિજ્ઞાસા માટે મને માન છે. ડાયો દીકરો. એ નરેન્દ્ર, હાલ રિસેસ પૂરી થઈ ગઈ. પેલા પ્રદીપને દેસાઈ સાહેબે સોટી મારી, ફરી નાસ્તાની ચોરી કરતા પકડાયો. બાપુજી એક સવાલ પૂછું? હરી સવાલ? અમૃત મારું નામ બગાડે છે. અમરન, ચમ નાના ભાઈને હેરાન કરે? બેટા, નરેન્દ્રનું નામ સદીઓથી કોઈ બગાડી નથી શક્યું, કારણ કે એ સ્વામી વિવેકાનંદનું સાંસારિક નામ હતું. એ કોણ હતા બા? દેશના મહાન સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય બા? જે ઘર છોડી દે એને. છે એના પિતાની ચાની દુકાન પર દોડી દોડીને મદદ કરતો, ગામમાં આવનાર સાધુ સંતની સેવા કરતો અને નાનપણથી આરએસએસની શાખામાં જતો. ભક્તિ અને રાષ્ટ્રભક્તિના બે ત્રાજવામાં તેનું બાળપણ ક્યારેક આ ત્રાજવામાં તો ક્યારેક પહેલા ત્રાજવામાં ડોલતું. આ પરિવારમાં સુવિધાઓની ખામી જરૂર હતી, પણ સંસ્કારોની નહોતી. મા દીકરા
દીકરાની મમતાના દ્રશ્યો જોવા છે. બા